રેગ્યુલર પાઉંભાજી તો તમે બધા ખાધી જ હશે, પણ અહીંયા સિંગવાળી, મંચુરિયનવાળી, પનીરવાળી ઘણી બધી ડિફરન્ટ પ્રકારની પાઉંભાજી અને પુલાવ બનાવે છે. એટલે અહીંયા એકસાથે ક્વોન્ટિટીમાં ભાજી બનતી હતી, એટલે એ ક્વોન્ટિટી એમની બની ગઈ ને એટલે પછી મને કે એક નવી વેરાયટી ચખાડું. એટલે જો એ બને છે ડુંગળી નાખી, સ્પેશિયલ મસાલા છે. મને કીધું ભાઈએ સ્પેશિયલી કે સિંગ ભાજી તમે ખાસ ટ્રાય કરો. ઓકે, તો આજે બની ગઈ છે ભાજી, એમાં પાછી એડ ઓન કરવાની. એના જે મસાલા છે કોઈ દિવસ તમને એસિડિટી ન થાય. ડેઈલી ભાજી કહીશું, ડેઈલી. કોઈ દિવસ કોઈ શરીરને કોઈ તકલીફ નથી. ગુજરાતી રેસ્ટોરન્ટમાં મેં ઘણી વાર જોયું છે કે ઓનર ત્યાં જમતા હોય, પાઉંભાજીનું પહેલી વાર સાંભળ્યું ડેઈલી પાઉંભાજી ખાતા હોય. જોરદાર. સુરેન્દ્રનગર હવે છે ને આવવાનું થાય ને ભાજી પાઉં ખાવાનું મન થાય ને તો આ પહેલી જગ્યા આપણી હશે હો ભાઈ. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને અત્યારે હું છું સુરેન્દ્રનગરમાં. મારી સાથે સુરેન્દ્રનગરમાં ભરતભાઈ જોડાણા છે, આપણા મિત્ર છે, અને આની પહેલાં અવારનવાર સુરેન્દ્રનગરના જે કાંઈ બી વિડીયોઝ જોયા હશે એમાં ભરતભાઈ આપણી સાથે હશે. અને અત્યારે મસ્ત મજાની જગ્યા એવા છે જ્યાં રેગ્યુલર પાઉંભાજી તો તમે બધા ખાધી જ હશે, પણ અહીંયા સિંગવાળી, મંચુરિયનવાળી, પનીરવાળી ઘણી બધી ડિફરન્ટ પ્રકારની પાઉંભાજી અને પુલાવ બનાવે છે. અને પાઉંમાં બી એટલી વેરાયટીના પાઉં બનાવે છે, સિંગવાળા પાઉં, લસણવાળા પાઉં, ભાજી સાથે ખાવાના એક્સ્ટ્રા પાઉં બી એવા બનાવે છે. પરફેક્ટ લોકેશન માહિતી ભરતભાઈ જણાવશે. સુરેન્દ્રનગરની બાજુમાં જોરાવનગર કહેવાય, સુરેન્દ્રનગર જ તે. ઓકે, એમાં આવેલું છે મેઇન રોડ ઉપર, મેઇન માર્કેટના રોડ ઉપર. ઓકે. અને જય ખોડિયાર પાઉંભાજીથી પ્રચલિત છે, 8-10 વર્ષ થયા છે. હવે જાજી વાર નહીં કરીએ, અંદર જઈએ. સિંગ પાઉંભાજી આપણે એમની જે છે એ કેવી રીતે બને છે એ તમને આગળ દેખાડીએ. ચાલો શરૂ કરીએ. સાહેબ આપણું નામ? રાકેશભાઈ. રાકેશભાઈ, આપણે આ પરફેક્ટ લોકેશન શું કહેવાય અહીંયા? ભરત સાયકલ મેઇન બજાર, રેલવે સ્ટેશન રોડ, જોરાવરનગર, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. આ મસાલા સિંગ લીધી તેલની અંદર. હવે લસણ. આ લસણ એકચ્યુઅલમાં અમે છે ને આવ્યા ને એટલે અહીંયા એકસાથે ક્વોન્ટિટીમાં ભાજી બનતી હતી, એટલે એ ક્વોન્ટિટી એમની બની ગઈ ને એટલે પછી મને કે એક નવી વેરાયટી ચખાડું. એટલે જો એ બને છે ડુંગળી નાખી, સ્પેશિયલ મસાલા છે. એનો સ્પેશિયલ મસાલો નાખ્યો. મસાલો ઘરે જ બનાવવાનો. એમ એટલે મને કીધું ભાઈએ સ્પેશિયલી કે સિંગ ભાજી તમે ખાસ ટ્રાય કરો, એટલે આપણે સિંગ ભાજી ટ્રાય કરી છે. અહીંયા ટાઈમિંગ શું હોય છે ભાઈ આપણો? 5 થી 11. 5 થી 11. ઓકે, તો આજે બની ગઈ છે ભાજી, એમાં પાછી એડ ઓન કરવાની. આજે રેગ્યુલર ભાજી છે એની કિંમત કેટલી? રેગ્યુલરના 60 રૂપિયા. ઓકે, એમાં પાઉં આવે સાથે? પાઉં સાથે 3 પાઉં આવે. અને સિંગ ભાજી 80 રૂપિયા, એમાંય 3 પાઉં. ઓકે. આ દુકાને કોને શરૂઆત કરી હતી? દુકાને હતી બીજાની એકચ્યુઅલી, અને એ ભાઈને દેણું હતું. પછી અમે પાર્ટનરશિપ કરી. અચ્છા. અને પછી એ ભાઈ જતા રહ્યા, અને પછી અમે બે પાર્ટનરશિપ. ઓકે. અત્યારે શું નામ તમારું? બળદેવભાઈ. ઓકે. અને પહેલાં અહીંયા આગળ હતું શક્તિ સાયકલની બાજુમાં. અચ્છા. દુકાન હતી, હા, એ ભાડે હતી ને આ પછી પોતાની. આ ઘરની લીધી. તો આમ ટોટલ આપણે અહીંયા સમય કેટલો થયો, કેટલા વર્ષ થયા? 10 વર્ષ. ઓકે. એટલે ત્યાં હતા અમે 8 વર્ષ થઈ, અને અહીંયા 2 વર્ષ અહીંયા છે. ના, હજી તો હમણાં જ તે 9 મહિના થયા છે. ઓકે. હવે શું લસણિયા પાવ? લસણિયા પાવ આમાં છે ને કટકાવાળાય થઈ જાય અને આખાય થઈ જાય. તમને જે ડીક લાગે પેલા આખા ખવડાવું. આખા ખાઈ, જો કે ભાજી સાથે ખાવું છે એટલે. હા, બે ઈ જ ખવડાવું. સાંજે 7:30 પછી ગળદી જ હોય. એમ? પીળો જ હોય? ભીડ જ હોય. અત્યારે અમે હજી એન્ટર થયા છીએ સુરેન્દ્રનગરમાં, સાંજના 6 વાગ્યા છે. 6 વાગ્યામાં આવીને સીધું ભાઈનું અહીંયા અમે એમ કહે ને અમારી બોણી કરી છે. ભાઈ એમની બોણી કરે, અમે અમારી બોણી કરી છે. એના જે મસાલા છે કોઈ દિવસ તમને એસિડિટી ન થાય. એમ? અમે ડેઈલી ભાજી કહીશું, ડેઈલી. કોઈ દિવસ કોઈ શરીરને કોઈ તકલીફ નથી. એટલે તમે ખાવ છો? ડેઈલી ભાજી ખાવ છો? વાહ. ગુજરાતી રેસ્ટોરન્ટમાં મેં ઘણી વાર જોયું છે કે ઓનર ત્યાં જમતા હોય, પાઉંભાજીનું પહેલી વાર સાંભળ્યું ડેઈલી પાઉંભાજી ખાતા હોય. અને મસાલા ઘરે બનાવવા. એમ? હા, આનો સ્પેશિયલ મસાલો જ છે, પણ એ ઘરે બનાવવાનો. ઓકે. ગરમ મસાલો છે? હા, પણ ઘરે જ બનાવવાનો. આમાં કોઈ નડતર રૂપ નહીં, બધું સાફ કરીને બધું વ્યવસ્થિત. ઓકે.
આ મસાલા પાઉં. આ મસાલા પાઉં. હા આમાં આ તમારે ભાજી હારે ખાવા છે. આમાં કટકાવાળા થઈ જાય ઓકે. અને અલગથી મળી જાય. એટલે આ લસણિયા છે કે આ લસણિયા જ છે. લસણિયા જ છે ને? ઓકે. કેટલી પ્રકારની પાઉંભાજી બનાવી છે? સિંગ પાઉંભાજી, મંચુરિયન પાઉંભાજી, પનીર પાઉંભાજી, બટર પાઉંભાજી, ચીઝવાળી. પુલાવમાં એવી જ રીતે છે. સિંગ પુલાવ, મંચુરિયન પુલાવ, ઓકે. પનીર પુલાવ, બટર પુલાવ, ચીઝ પુલાવ, ઓકે. બધા સ્પેશિયલ પુલાવ. ઓકે. અને મસાલા પાઉંમાં બી ઘણી વેરાયટી છે. એટલે આ પાઉં જે બનાવે એમાં ઘણી અલગથી એમાંય છે કટકા. સિંગ મસાલા પાઉં ને મસાલા પાઉં, બટર, ચીઝ, પનીર, ટોટલી વસ્તુ. આવતા હવે ભાઈ સુરેન્દ્રનગરમાં આપણે જોરદાર જગ્યાએ પહોંચ્યા છીએ. ચાલો ટ્રાય કરીએ. રાજકોટની કમ્પેર કરીએ ને તો એ પ્રમાણે આ સિટી નાનું છે. આટલી વેરાયટી જે જોઈ ને એ મને રાજકોટમાં કોઈ દી નથી જોવા મળી. મંચુરિયન વાળી ભાજી ને એ બધું હો, બટર પુલાવ, મસાલા પાઉં, આ ઘણી બધી વેરાયટી છે. આ વસ્તુ છે ને મેં મુંબઈમાં એક જગ્યાએ ટ્રાય કરી હતી. બરાબર. ત્યાંના મસાલા પાઉં, ત્યાંની અલગ બ્લેક ભાજી ને એવું બધું. એ પછી આટલું યુનિકનેસ હું પહેલી વાર જોઉં છું આપણે ગુજરાતમાં. કરીએ ટ્રાય. આ એમના ગાર્લિક વાળા મસાલા પાઉં. અલગ હો ભાઈ, અલગ. ઘણો ડિફરન્સ છે. આપણે રેગ્યુલર ભાજી તો એમની ટ્રાય નથી કરી, પણ સિંગનો વઘાર કરીને જે પાઉં એને શેકા છે ને, ટેસ્ટ ભાજી કરતાં જરાક અલગ આવે. અલગ જ આવે છે. લસણનો જે મસાલા સિંગની ફ્લેવર આમાં આવે છે. મસાલા સિંગ સિંગને એની ફ્લેવર આવે છે. આ ફૂલ તીખું છે લસણવાળું, એની યાર આજે ટ્રાય કરી. જોરદાર. આવી ભાજી આજ સુધી ખાધી નથી. સુરેન્દ્રનગર હવે છે ને આવવાનું થાય ને ભાજી પાઉં ખાવાનું મન થાય ને તો આ પહેલી જગ્યાએ આપણી અહીં છે હો ભાઈ. રિકમેન્ડ કરશું આપણે 100%. મારે 1-2 દિવસમાં આવવું પડશે. ભરતભાઈ ખાસા ફૂડી છે અને 2020માં સૌથી પહેલાં હું સુરેન્દ્રનગરમાં આવ્યો હતો અહીંનું ફૂડના વિડીયોઝ કવર કરવા. તો ભરતભાઈએ ઘણી બધી જગ્યાએ એક્સપ્લોર કરાવી હતી અને આજે 2024માં પાછા આવ્યા છે અને ભાઈનો સપોર્ટ છે. આવી અલગ અલગ જગ્યાઓ હજી સુરેન્દ્રનગરની અમે આજે એક્સપ્લોર કરશું. જમવાની મજા લઈ જ. ભાઈ એડ્રેસ આપ્યું હતું, એ સ્ક્રીન ઉપર બી લખાઈને આવે છે અને ડિસ્ક્રિપ્શનમાં બી આપી દીધું છે. 100% રિકમેન્ડ કરું છું કે તમે જો સુરેન્દ્રનગરથી જોતા હોય, આ જગ્યાએ ના આવ્યો હોય તો આ જગ્યાએ જરૂરથી એકવાર આવજો. વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત.